आज की खबर में आपका स्वागत है। मैं हूं आपके साथ शिखा मेहरोत्रा। शुरुआत करते हैं गुजरात खबरों की। बनासकांठा के पालनपुर में भारी बारिश के चलते एक स्कूल में पानी भर गया। बता दें कि स्कूल में पानी भर जाने की वजह से विद्यार्थियों और शिक्षकों को काफी दिक्कतों का सामना करना पड़ा। वहीं शिक्षकों ने नगर पालिका से पानी का स्थायी निस्तारण करने की मांग करी है। એટલે રાત્રે વધારે વરસાદ આવવાથી અમારે જે ચેમ્બર બનાવેલી છે ને એમાં કચરો ભરાઈ જવાથી શાળામાં પાણી ભરાઈ ગયું. ઓછો વરસાદ હોય તો ધીમે ધીમે જતું રહે, પણ રાત્રે વધારે વરસાદ આવવાથી ચેમ્બરમાં કચરો ભરાઈ ગયો અને બધું પાણી સ્કૂલમાં ભરાઈ ગયું. એટલે રાત્રે વધારે વરસાદ આવવાથી અમારે જે ચેમ્બર બનાવેલી છે ને એમાં કચરો ભરાઈ જવાથી શાળામાં પાણી ભરાઈ ગયું. ઓછો વરસાદ હોય તો ધીમે ધીમે જતું રહે, પણ રાત્રે વધારે વરસાદ આવવાથી ચેમ્બરમાં કચરો ભરાઈ ગયો અને બધું પાણી સ્કૂલમાં ભરાઈ ગયું. એટલે રાત્રે વધારે વરસાદ આવવાથી અમારે જે જ્યારે રાત્રે વધારે વરસાદ આવે છે ત્યારે અમારી મુખ્ય શાળા મીરાગેટના બાળકોને આ પાણીના કારણે મધ્યાહન ભોજનમાં જવા માટે, પછી શૌચાલયની અંદર જવા માટે એમને ઘણી તકલીફ પડે છે. બીજું કે પાણી ક્રોસ કરીને જવું પડે છે, તો એના કારણે કદાચ એ પડી જવાનો, વાગવાનો કે કંઈક અંદર એવું કંઈ જીવાત કે જીવડું હોય તો એ કરડી જવાનો પણ ભય રહે છે. તો અમારી આ પાલનપુર નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક મુખ્ય શાળા મીરાગેટમાંથી આજના દરે નહીં, આજે જ નહીં, પરંતુ હંમેશ માટે આનો નિવેડો લાવી દે, જેથી અમારા બાળકોને જે પણ તકલીફ પડે છે એમાંથી અમે એમને નિવારી શકીએ અને અમારા બાળકોને પડતી તકલીફ दूर થઈ શકે। बनासकांठा में साइबर क्राइम ने जन जागरूकता सेमिनार आयोजन किया गया, जिसके चलते साइबर क्राइम डिपार्टमेंट युवाओं को साइबर धोखाधड़ी से बचाने का सराहनीय कार्य कर रहा है। इस बीच एक पीड़ित आवेदक ने साइबर धोखाधड़ी का शिकार होने के बाद तुरंत साइबर क्राइम हेल्पलाइन नंबर 1930 पर कॉल कर शिकायत दर्ज कराई, जिसमें पीड़ित के सभी बैंक खातों में जमा राशि फ्रीज कर दी गई थी। हालांकि साइबर क्राइम टीम ने जमा राशि पीड़ित आवेदक को वापस कर दी है। साइबर क्राइम मारा एकाउंट में 24,000 रुपया निकली गया था। मारी साथ मैंने एक संबंधीओ ए रीते एने फोन कर्यो અને કે હું એક હોસ્પિટલમાં ઇમરજન્સીમાં કામ છે ને મારું એકાઉન્ટ કે બંધ થયેલું છે, એટલે કે બીજો એક એકાઉન્ટ નંબર હું તમને મોકલું, એના ઉપર તમે મને પેમેન્ટ કરો અને કે મારું બંધ છે એટલે હું મારા ગ્રાહક છે એની જોડાથી 25,000 હું તમને મોકલું છું અને એ 25,000નો મેસેજ મારા પાસે આવ્યો। પછી મેં એના અંદર એમને ટ્રાન્ઝેક્શન કર્યું અને 25,000 મોકલ્યા સામે, તો 25 ન ગયા પણ 24,000 ગયા, મારું બેલેન્સ ઓછું હતું અને પછી મેં મારું એકાઉન્ટ જોયું તો એના અંદર ઝીરો બેલેન્સ થઈ ગયું। પછી મેં એને સામે ફોન કર્યો તો કે તમે મને વોટ્સએપ ઉપર તમારી ડિટેલ મોકલો એટલે હું તમને કે કરાવી દઉં। એટલે મેં પહેલાં એને વાત કરી ત્યારે મેં મારું એકાઉન્ટ ચેક કર્યું ચાલુ ફોનમાં। द्वारका के खंबालिया में अग्निकांड का मामला सामने आया है। साथ ही इस मामले में खंबालिया पुलिस ने पेट्रोल पंप संचालक समेत 4 लोगों को हिरासत में ले लिया। आपको बता दें कि पेट्रोल पंप की सफाई के दौरान आरोपी द्वारा लापरवाही से ज्वलनशील तरल पदार्थ सड़क पर छोड़ देने से भयानक आग लग गई। वहीं इस घटना में एक कार और 2 बाइक जलकर खाक हो गई। हालांकि इस दौरान कोई जान माल का नुकसान नहीं हुआ। खंबाळिया टाउन हॉल पासेना यमुना पेट्रोल पंपनी पासे सांजे 8:45 वाग्यानी आसपास एक આગજનીનો બનાવ બનેલો હતો, જેની ગંભીરપૂર્વક તપાસ કરતા અને આસપાસના સીસીટીવી મેળવતા સમગ્ર બનાવ કિસ્મત હેરાટના જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડે એક દીવાસળી સળગાવીને નાખતા અચાનક જ્વલનશીલ પદાર્થ સળગી ઉઠતો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાવતા પીઆઈ શ્રી સરવૈયા, પીએસઆઈ વસાવના અને એમની ટીમ દ્વારા બનાવની તપાસ કરતા પાસેના યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય, જેથી સમગ્ર બનાવ બનેલો હોય એવું જણાઈ આવતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આવો બનાવ ક્યારેક વધારે અકસ્માતનું સ્વરૂપ ધારણ ન કરી શકે તે માટે જવાબદારોને એમની જવાબદારીનું ભાન થાય। ખંભાળિયા गुजरात की खबरों में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम खबरों के लिए देखते रहिए आज की खबर।